કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ રાધાસિંહ ચૌધરી તેમજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ કલ્પનાબેન જોશીના નેજા હેઠળ અગત્યની મીટિંગ તેમજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લામાં ચાલતા તમામ દેશી દારૂના હાટડા પર મહિલા કોંગ્રેસ જનતા રેડ પાડી હાટડાઓ બંધ કરાવશે। આ ઉપરાંત જિલ્લા પૂર્વ તેમજ પશ્ચિમ વિભાગમાં મહિલાના હેલ્પલાઇન નંબર જાહેર કરી પીડિત વ્યક્તિઓના વહારે જશે। હાલમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે અને આખા ગુજરાતમાં દારૂ ગલીએ ગલીએ વેચાઈ રહ્યો છે। સોશિયલ મીડિયા પર પણ દારૂ જોઈતો હોય તો ઘરે ડિલિવરી થઈ રહ્યું છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે બુટલેગરો અને પોલીસ એકબીજાના મિત્ર બનીને આ કારોબાર ચલાવી રહ્યા છે। દારૂના નશામાં અનેક યુવાન મહિલાઓ વિધવા બની તેનું દુઃખ ભોગવી રહી છે, તેમજ આ દેશનો યુવા પણ દારૂના રવાડે ચડી પોતાનું ભવિષ્ય દાવમાં લગાડી દે છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે દેશ બરબાદીના માર્ગે જઈ રહ્યો છે। ઘણી જગ્યાઓ પર બુટલેગરો સાથે પોલીસ મિત્રોની પણ ભાગીદારી છે, જે ખરેખર પોલીસ વર્દીને કલંકિત કરે છે। દારૂબંધી મુદ્દે સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે। વિકાસની વાતો કરતી સરકાર વિનાશના માર્ગે જઈ રહી હોય તેવો મહિલા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો। અદાણી બંદર પર હાલમાં ડ્રગ્સ પકડાયું છે, તેમજ 15 લાખ જેટલા યુવાનો તેમજ 1,05,000 મહિલાઓ ડ્રગ્સની લતે ચડી ગયેલ છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે દારૂ અને ડ્રગ્સ પર સરકારના 4 હાથ છે, તે ખરેખર દેશનું દુર્ભાગ્ય છે। કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલું હતું। તે એ મુદ્દો એવો હતો કે હાલમાં જે ઘણા સમયથી આ ચર્ચિત છે દારૂબંધી। આમ તો ઘણા વખત ત્યાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે, ત્યારે ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે અને જેમાં ઘણી બધી મહિલાઓ અને યુવા વર્ગનો એક ધનોતપનોત નીકળી ગયું એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। ત્યારે આ ખરેખર યુવાનો કે મહિલાઓનો જ ખાલી પ્રશ્ન નથી, આખો દેશ બરબાદ થઈ રહ્યો છે। ત્યારે એ પ્રશ્નના ભાગ સ્વરૂપે આજે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ પાડવી તેમજ અને પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં 2 હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવશે અને એ હેલ્પલાઇન નંબર ઉપર જેઓના પણ જે પીડિત વ્યક્તિઓના કોઈ પણ પ્રશ્ન આવશે એના માટે કરીને મહિલા કોંગ્રેસ એમની મદદે જશે। કચ્છ જિલ્લામાં આજે જ્યારે જોઈએ છે આપણે ત્યારે દારૂના એટલા હટકાવ વધી ગયા છે પોલીસની મિલીભગતથી। આજે જ્યારે આપણે જોઈએ ત્યારે ક્યાંય ને ક્યાંક દારૂના હટકાવ એટલા છે, ઇંગ્લિશ ને દેશી દારૂ ને સાથે સાથે એમડી તો એવું છે કે એ નામ મારા માટે નવું છે, પણ ડ્રગ્સ જે છે એ એટલા વધી ગયા છે કે આજે યુવાનો એ ડ્રગ્સ પીને દારૂ પીને ને ચોરીના ને લૂંટના ને ઘરેલું હિંસા આ નશાના દ્વારા થઈ રહ્યા છે। હું એક વાત કહેવા માંગુ છું કે મને એક નાની માહિતી મળી છે કે પૂર્વ કચ્છમાં હિટ એન્ડ રનના કેસ 63 થયા છે। જ્યારે આટલું મોટું કચ્છ છે ને જેની અંદર 63 કેસ થયા હોય તો આપ બી અનુમાન લગાવી શકો છો કે શું 63 જ કેસ થયા હશે ને। જ્યારે કચ્છની અંદર મારું વિસ્તાર જે આવે છે ગાંધીધામ આદિપુર, એની અંદર બી અમુક એવા કેસો છે જે પોલીસ ચોપડે ચડતું જ નથી। ત્યારે આજે દારૂ પીને આવ્યા હોય એની અંદર દારૂ પીવાવાળાને પકડીને બેસાડી દેવામાં આવે છે, પણ દારૂના અડ્ડાઓ સુધી પોલીસ જતી નથી। જો દારૂના અડ્ડાઓ સુધી જતી હોય તો આજે દારૂના અડ્ડાઓ જે ચાલુ છે એ બંધ થઈ જાય। ગુજરાતમાં દારૂબંધી છે તો ગુજરાતમાં દારૂ મળી જ કઈ રીતે શકે એ એક પ્રશ્ન છે। પછી જ્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એ એક નિવેદન આપે છે કે અમે વોરંટ પોલિસી બનાવી છે, તો એમાં પાછું આંકડા એ જાહેર કરે છે કે આટલા અમે કેસ કર્યા, આટલા દારૂના અડ્ડા અમે પકડ્યા, આટલો ડ્રગ્સ પકડ્યો। તો ભાઈ શ્રી, હું તમને કહેવા માંગુ છું કે આટલું તમે આ બધા આંકડા જાહેર કરો છો, પણ આ બધું સિર્ફ અને સિર્ફ કાગળ ઉપર છે। એનું કારણ છે કે શેરીએ અને ગલીએ છે ને દારૂના હાટડા અને અડ્ડા છે, બરાબર। અને ગ્રહ સંઘવીને હું ખુલ્લું કહેવા માંગુ છું કે હર્ષ સંઘવીને હું ખુલ્લું કહેવા માંગુ છું કે ભાઈ શ્રી, આપ એવું કહેતા હો કે અમારા આટલા આંકડા આટલા બધું જાહેર તમે કર્યું છે, પણ ખરેખર તમે સાચી કામગીરી કરતા હો તો ગુજરાતમાં આટલો દારૂ ઠેક ઠેકાણે કેમ મળે છે? કેમ દારૂના જે બુટલેગરો છે એમને તમારી સરકારનો કે પોલીસનો ડર નથી? અત્યારે પોલીસ અધિકારી અને સરકારની મિલીભગત છે, એટલા માટે જ અત્યારે દારૂનું જે દૂષણ છે એ ફૂલ્યું ફાલ્યું છે।